એરગનથી હવામાં ફાયરિંગના વિડીયો વાયરલ થયો છે અને પંચમહાલના હાલોલની ગોધરા રોડ પર આવેલી સોસાયટીમાં 3 દંપતીઓએ એરગનથી હવામાં ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ઉત્તરાયણના દિવસે વારાફરતી એરગન વડે હવામાં ફાયરિંગ કર્યા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આ 3 દંપતી દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે એરગનથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એક બાદ એક તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના દ્વારા એ વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। હાલ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને યુનિવર્સિટી રોડ પર નકળંગ ટી સ્ટોલની ઘટના સામે આવી છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી તો બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જયદેવ રામાવત, ચિરાગ બાબાજી અને અજાણ્યા 2 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે માથાકૂટ થઈ હતી। ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે। આવા તો મારવાની ગણતરીમાં આવેલા, પછી અહીંથી જતા રહ્યા એ લોકો, પછી પરત પાછા આવેલા, પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા। જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું તો કરી માણાને બહુ ઈજા થાય એવું હતું। આરોપી દ્વારા 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈએ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં કેદ શહેરના 80 ફૂટ રોડ પર મારામારી થઈ હતી। સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બનાવ બન્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।